બગદાણાના ચર્ચાસ્પદ કેસને લઈને એસઆઈટી દ્વારા જે બંને પીઆઈને આજે સમન્સ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ ડીવી ડાંગર છે તે સૌપ્રથમ આવી ગયા હતા અને હવે મહુવા ટાઉનના જે પીઆઈ છે કે.એસ. પટેલ તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને એસઆઈટીને આજે જવાબ લખાવશે. સર, શું કહેશો? આજે એસઆઈટીએ જવાબ લખવા માટે આપને બોલાવ્યા છે. સર, જવાબ લખવા માટે આજે આપને બોલાવ્યા છે. સર, શું વિગત આજે માંગવામાં આવશે આપની પાસે? તો આપણે જોયું મહુવા ટાઉનના જે પીઆઈ છે જેમને તપાસ છે તે પહેલાં સોંપવામાં આવી હતી. જે ડીવી ડાંગર છે તે તત્કાલીન પીઆઈ હતા બગદાણાના અને ત્યારબાદ જે તપાસ તેમની પાસેથી આંચકી લેવામાં આવી હતી અને ત્યારબાદ મહુવા ટાઉનના જે ઇન્ચાર્જ પીઆઈ છે કે.એસ. પટેલ તેમને આ કેસની સમગ્ર તપાસ છે તે સોંપી દેવામાં આવી હતી, જેને લઈને એસઆઈટી દ્વારા પણ 12 તારીખે જે બંને પીઆઈ હતા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તમે જે આ કેસના તપાસ અધિકારી હતા માટે તમારે સ્પષ્ટતા કરવા માટે આ 12 કલાકે તારીખ 17ના રોજ હાજર થવાનું છે. સૌ પ્રથમ જે તત્કાલીન પીઆઈ હતા ડીવી ડાંગર તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ અત્યારે 2 કલાકે છે તે કે.એસ. પટેલ જે મહુવા ટાઉનના પીઆઈ છે તેઓ પણ હવે આવી પહોંચ્યા છે અને એસઆઈટી સમક્ષ છે તે હવે તેમની સ્પષ્ટતા છે તે રજૂ કરશે. એસઆઈટી પણ તેઓને અનેક જે સવાલ છે તે પૂછી શકે છે. જ્યારે જે છે તે તપાસ તેમને સોંપી દેવામાં આવી હતી. 3 દિવસ સુધી તેમની પાસે તપાસ રહી હતી અને ત્યારબાદ છે તે સમગ્ર તપાસ છે તે એસઆઈટીને આપી દેવામાં આવી હતી. એટલે તેની પાસેથી પણ ખુલાસો માંગવામાં આવશે કે જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કયા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવે છે. સાથે જે 8 આરોપી સૌપ્રથમ પકડાણા હતા તેમાંથી 4 આરોપી જે મુખ્ય હતા, જે મારનાર જે આરોપી હતા, તેમના 2 દિવસના રિમાન્ડ છે તે તેમણે મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન છે તે કે.એસ. પટેલે આરોપીઓ પાસેથી શું વિગતો મેળવી છે તેની સમગ્ર વિગત છે તે તેમની પાસેથી એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે હવે તેમની પાસેથી મેળવશે. આ મામલે જે કે.એસ. પટેલ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેમને કોઈ જવાબ આપ્યો નહોતો અને સીધા જ જે ભાવનગર રેન્જ આઈજીની જે કચેરી છે ત્યાં ઉપરના માળે જે એસઆઈટી બેસે છે ત્યાં તેઓ પહોંચી ગયા છે અને તેઓ હવે છે તેનો જવાબ છે તેની સ્પષ્ટતા છે, તપાસ કયા પ્રકારની કરવામાં આવી છે તેની ચોખવટ છે તેઓ કરશે. જોવું રહ્યું આગામી સમયમાં બંને પીઆઈની હાલમાં એસઆઈટી દ્વારા પૂછપરછ છે તે ચાલુ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં એસઆઈટી હવે કયા પ્રકારના છે તે સ્પષ્ટતા છે તે બંને તપાસ અધિકારીઓ પાસેથી મેળવે છે તે જ્યારે એસઆઈટી સ્પષ્ટતા કરશે ત્યારે જ પત્રકારો પાસે સમગ્ર વિગત છે તે પહોંચશે અને તમારા સુધી, દર્શકો સુધી પણ એ વિગતો છે પળેપળના જે અપડેટ છે બગદાણાના કેસને લઈને તે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે